જાલોદમાં બાબા સાહેબની પ્રતિમાનો કાચ તૂટ્યો। આંબેડકર ચોક પર કાચ તૂટી જતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। પોલીસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર મામલે પીઆઈ રાઠવાની પ્રતિક્રિયા સામે આવી છે। કાચ ફક્ત હવાથી તૂટ્યો હોવાનું પીઆઈએ જણાવ્યું છે। નગરજનો દ્વારા ઘટના અંગે તપાસની માંગ કરવામાં આવી છે। આજરોજ સવારમાં જાલોદ શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આવરણ તરીકે ગોઠવેલ કાચનો જે દરવાજો તૂટી ગયેલો હતો, જે બાબતે અમે જાતે જઈને તપાસ કરેલ। તપાસ કરતાં અમને જાણવા મળે કે એક બાજુનો કાચ તૂટી ગયેલો હતો, પરંતુ સઘન તપાસ કરતાં અમારા રાત્રિના ફરજ દરમિયાનના હોમગાર્ડ જવાનો બંનેને બોલાવીને પૂછતા માત્ર રાત્રે 12:30 પછીના સખત હવા ચાલવાના કારણે તૂટી ગયેલ છે। અન્ય કોઈ પણ અસામાજિક તત્વો કે અન્ય કોઈ વ્યક્તિથી કોઈ તોડફોડ કરવામાં આવેલ નથી। માત્ર ને માત્ર હવાના દબાણના કારણે તૂટેલ છે, એ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ બનેલ નથી।